નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો. હવે આ ડી અને એફ વિભાગના તત્વોમાં છેલ્લે એફ વિભાગના તત્વો મતલબ આંતર સંક્રાંતિ તત્વો, અને આ આંતર સંક્રાંતિ તત્વોમાં Ln લેન્થેનાઇડ શ્રેણીના તત્વોની ચર્ચા કરી હતી. લેન્થેનાઇડ શ્રેણીના તત્વોના પરમાણુ ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચના, ઓક્સિડેશન અવસ્થા અને એની સામાન્ય લાક્ષણિકતાઓ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ખાસ મહત્વનો ગુણધર્મો લેન્થેનાઇડ સંકોચન અને એના ઉપયોગો, આ ચર્ચા કરી હતી. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક ઓક્ટિનાઇડ શ્રેણી. આ પણ આંતર સંક્રાંતિ તત્વો છે, એફ વિભાગના તત્વો છે. છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થાય છે. તો ઓક્ટિનાઇડ શ્રેણીમાં સૌથી પહેલા તત્વો, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા કરીએ તો એસી એક્ટિનાઇડ. હવે એક્ટિનોઇડ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એક્ટિનિયમ પરમાણુ ક્રમાંક 89, એની પછી 90 પરમાણુ ક્રમાંક વાળું તત્વ થોરિયમ. પણ આ બંને તત્વોમાં એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ નથી થતો, અહીંયા ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. ઇલેક્ટ્રોન દાખલ થવાનો ક્રમ પણ 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. હુન્ડનો નિયમ, પૌલી અને આવભાવના સિદ્ધાંતથી ઇલેક્ટ્રોન ભરાતા હોય છે. આવભાવના સિદ્ધાંત પ્રમાણે જે કક્ષકની ઉર્જા ઓછી છે એમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્યાર પછી એની કરતા જેની ઉર્જા વધારે છે એવી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. તો અહીંયા સૌથી પહેલા 7s2 ભરાશે, પછી 61. એક્ટિનિયમનો પરમાણુ ક્રમાંક 89, રેડોન 86, 86 + 2 88, 89. આવું થોરિયમ 86, 88, 90. હવે 91 પરમાણુ ક્રમાંક પ્રોટેક્ટિનિયમ. તો આ પ્રોટેક્ટિનિયમમાં ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાવાનું ચાલુ થાય છે. 7s2, 61, 5f2. પણ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, 5f1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના નથી આમાં આવતી. શરૂઆત જ 5f2 થી થાય છે. પ્રોટેક્ટિનિયમ, રેડોન 5f2, 61, 7s2. પછી ક્રમશઃ 61 માં યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, આ બંનેમાં 61 માં ઇલેક્ટ્રોન ભરાય છે. સાથે સાથે 5f3, 5f4. પછી 5f5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના નથી મળતી. એની પછીના તત્વોમાં તમે જુઓ તો પ્લુટોનિયમ 5f6, 7s2. પ્લુટોનિયમ પછી અમેરિશિયમ. અમેરિશિયમની અંદર 5f7, 7s2. હવે અહીંયા F7 પ્રકારની ઇલેક્ટ્રોન રચના બની. આપણને ખાસ ખબર છે F કક્ષકોની સંખ્યા 7 છે. 7 કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ભરાય. એક ઇલેક્ટ્રોન ભરાવાનો મતલબ અર્ધપૂર્ણ રચના બની ગઈ, જે સ્થાયિત્વ માટે ખૂબ જવાબદાર છે. તો અહીંયા બે એવા તત્વો બને છે કે જેની ઇલેક્ટ્રોન રચના F7 પ્રકારની બને છે. એક અમેરિશિયમ અને એની પછીનું ક્યુરિયમ, Cm પરમાણુ ક્રમાંક 96, રેડોન 5f7, 61, 7s2. હવે અહીંયા Cm માં ખાસ ધ્યાનમાં એ પણ રાખવાનું, F7 તો બને છે પણ D કક્ષકમાં પણ એક ઇલેક્ટ્રોન રહેલો છે. એની પછી આગળ ક્રમશઃ F કક્ષકમાં જ ઇલેક્ટ્રોન દાખલ થાય છે. પણ એક્ટિનાઇડ શ્રેણીનું છેલ્લું તત્વ લોરેન્શિયમ, જેમાં ડી કક્ષકમાં પણ એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે. અને લોરેન્શિયમ પહેલાનું નોબેલિયમ, જેની અંદર F14, જેમાં F કક્ષક સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયેલી છે. 102 પરમાણુ ક્રમાંક અને 103 પરમાણુ ક્રમાંક, NO નોબેલિયમ અને લોરેન્શિયમ LR. તો આ પણ પૂર્ણ સ્થાયિત્વ આપતી F14
ઇલેક્ટ્રોન રચના છે. તો આ જે તે આંતર સંક્રાંતિ તત્વો એક્ટિનાઇડ શ્રેણી, આ ઓક્ટિનાઇડ શ્રેણીના તત્વો પરમાણુ ક્રમાંક અને આ એની ઇલેક્ટ્રોન રચના છે. લેન્થેનાઇડ કરતા કંઈક અલગ પડતી થોડીક ઇલેક્ટ્રોન રચના છે. બીજું, લેન્થેનાઇડ તત્વો એક પ્રોમેથિયમને બાદ કરો તો કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વ ન હોય, જ્યારે બધા જ તત્વો રેડિયો એક્ટિવ તત્વો છે. રેડિયો એક્ટિવ તત્વો વિશે આપણે જાણીએ છીએ. તો આ બધા જ રેડિયો એક્ટિવ તત્વો છે ને જેનો અર્ધાયુષ્ય સમય ખૂબ જ ઓછો હોય અને રેડિયો એક્ટિવિટીના કારણે આના ઘણા બધા ગુણધર્મો બીજા સામાન્ય તત્વો કરતા અલગ હોય છે. એટલે લેન્થેનાઇડની કમ્પેરિઝન હમણાં કરશું આપણે, પણ લેન્થેનાઇડ તત્વમાં ખાલી પ્રોમેથિયમ જ રેડિયો એક્ટિવ તત્વ હતું, જ્યારે આ બધા જ રેડિયો એક્ટિવિટી ધરાવતા તત્વો છે. તો આ ચર્ચા કરી આપણે ઇલેક્ટ્રોન રચનાની. હવે ચર્ચા પહેલા આયનીય કદની કરીએ અને પછી ઓક્સિડેશન અવસ્થાઓની ચર્ચા કરીએ. હવે ઓક્ટિનાઇડ તત્વ માટે આયનીય કદની ચર્ચા કરીએ તો લેન્થેનાઇડની જેમ જ, લેન્થેનાઇડ તત્વોની જેમ જ ક્રમશઃ આયનોમાં કદ ઘટતું જાય છે. દાખલા તરીકે આયનો અથવા M3+ ના કદ ક્રમશઃ ઘટે છે, જેને ઓક્ટિનાઇડ સંકોચન કહેવાય. લેન્થેનાઇડ સંકોચનની જેમ જ, પણ અહીંયા ખાસ માર્કી કરવાનું, લેન્થેનાઇડ સંકોચન ધરાવતા તત્વો પછી 4D અને 5D શ્રેણી આવતી, જ્યારે ઓક્ટિનાઇડ પછીના તત્વો હજી એટલા જાણીતા નથી કે અમુક શોધાણા નથી, અથવા તો એની પછી આવા તત્વોની શ્રેણી નથી કે જેની કેમિસ્ટ્રી ખૂબ ઓછી જાણીતી છે. તો ઓક્ટિનાઇડ સંકોચન અહીંયા સુધી, અને ઉપરાંત આગળ જો તો આ સંકોચનમાં એક તત્વથી બીજા તત્વમાં ક્રમશઃ વધતું જાય છે, જેનું કારણ 5f ઇલેક્ટ્રોનની નબળી શિલ્ડિંગ અસર છે. પણ આયનો આવર્તી વલણ પ્રમાણે જેમ એક ડાબા છેડેથી જમણા છેડા તરફ જઈએ એમ પરમાણુ કદ ઘટતું જાય, અને પરમાણુમાંથી આયનો જ્યારે બને ત્યારે એનું આયનોનું કદ પણ ઘટતું જાય. ઈ ટ્રેન્ડ અથવા ઈ વલણ આમાં પણ જોવા મળે છે. પણ લેન્થેનાઇડ સંકોચનની જેમ ઓક્ટિનાઇડ સંકોચન પણ અહીંયા માર્ક કરો, દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન 5f કક્ષકમાં દાખલ થાય છે. એની પહેલા અંતિમ 7મું ઉર્જા સ્તર, જેનો ક્વોન્ટમ આંક 7 છે, એ પહેલા સંપૂર્ણ 7s2 થી ભરાઈ ચૂક્યો છે. એટલે દાખલ થતો ઇલેક્ટ્રોન આંતરકોષમાં 5f કક્ષકમાં દાખલ થાય છે. ઉપરાંત આખી ઇલેક્ટ્રોન રચના જુઓ તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અહીંયા લખી છે. n-2 f 0 થી 14 ઇલેક્ટ્રોન, n-1d 0 અથવા 1 ઇલેક્ટ્રોન, અને 7s2 મતલબ 7મું ઉર્જા સ્તર 7s2 માં ઇલેક્ટ્રોન ભરાઈ ગયો. n-2 7 માંથી 2 જાય એટલે 5f, તો આ બધામાં જ 5f કક્ષક. n-1 7 માંથી 1 જાય 6d, તો જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં 6d માં ઇલેક્ટ્રોન ભરવાના છે, અથવા 6d 0 છે તો 6d 0 થી 1, અને 7s2 બધામાં ઇલેક્ટ્રોન 7s2 સાતમું ઉર્જા સ્તર ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલું છે. તો આ એની આયનીય કદની વાત થઈ. હવે ખાસ ઓક્સિડેશન અવસ્થાઓ, પણ ઓક્સિડેશન અવસ્થાઓની વિવિધતા જોઈએ એની પહેલા ફરી એકવાર યાદ કરી લઈએ. આ બધા રેડિયો એક્ટિવ તત્વો છે જેનો અર્ધાયુષ્ય સમય ઘણો બધો ઓછો છે. ઓક્સિડેશન અવસ્થાનો અભ્યાસ કરીએ તો એક બાબત ખાસ ખ્યાલમાં રાખવાની કે આ બધા તત્વોનો અર્ધાયુષ્ય સમય ખૂબ ઓછો છે. લોરેન્ત્ઝિય પછીના તત્વો તો નેનોગ્રામમાં બનાવી શકાય છે, એટલે આ બધા તત્વોનો પણ અર્ધાયુષ્ય સમય ઓછો છે. એટલે આની કેમિસ્ટ્રી એટલી બધી જાણીતી નથી. પ્લસ ઓક્સિડેશન અવસ્થામાં વિવિધતા ઘણી છે, પણ એના સંયોજનો હમણાં જ વાત કરી એમ અર્ધાયુષ્ય સમય ઓછો હોવાથી અપેક્ષિત રીતે એની કેમિસ્ટ્રી એટલી બધી જાણીતી નથી બની. છતાં ઓક્સિડેશન અવસ્થામાં જુઓ તો +3 બધા જ તત્વોમાં +3 ઓક્સિડેશન અવસ્થા કોમન છે, પણ
અહીંયા બ્રેકેટમાં લખી +3 જે તે તત્વની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા સૂચવે છે. ઉપરાંત શરૂઆતના તત્વો એમાં ઓક્સિડેશન અવસ્થા ધીરે ધીરે વધતી જાય છે, વિવિધતાવાળી બનતી જાય છે, અને પછી છેલ્લે અંતિમ તત્વોમાં આવતા જે છેડાના તત્વમાં ઓક્સિડેશન અવસ્થા સીમિત બનતી જાય છે. દાખલા તરીકે પહેલા બે તત્વો જુઓ તો જે F વિભાગના તત્વો નથી, પણ +3+4 એક્ટિનિયમ થોરિયમ, પછી +3+4+5 પ્રોટેક્ટિનિયમ, પછી યુરેનિયમ +3+4+5+6 UF6 જાણીતો પદાર્થ છે, યાદ કરો, યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ. પછી નેપ્ચ્યુનિયમ +3+4 સ્થાયી +5+6+7 આટલી વિવિધતાવાળી ઓક્સિડેશન અવસ્થા ધરાવે. નેપ્ચ્યુનિયમ પછી પ્લુટોનિયમ પણ એની જેમ જ, પણ અહીંયા સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +4 છે. આ મધ્યના ગાળામાં, વચ્ચેના ગાળામાં આ તત્વોની ઓક્સિડેશન અવસ્થા જ્યાં સુધી F7 નથી ભરાણી ત્યાં સુધી વિવિધતાવાળી મળે છે, વધારે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. F7 ભરાઈ ગયા પછી F કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન ચાલુ થયું અને પરિણામે ઓક્સિડેશન અવસ્થા મોટા ભાગના તત્વોની +3+3+3 જોવા મળે છે. તો આ એની ઓક્સિડેશન અવસ્થાના સામાન્ય વલણો છે. રેડિયો એક્ટિવ તત્વના કારણે આ બધા તત્વો અલગ જ રીતના ગુણધર્મો ધરાવતા હોય છે, કારણ કે હમણાં જ આપણે વાત કરી એમ રેડિયો એક્ટિવિટી વિશે આપણે જાણીએ છીએ. વિકિરણોનું ઉત્સર્જન આપમેળે આ તત્વોમાંથી થાય છે. એમાં યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ આ બધા તત્વો પરમાણુ ભઠ્ઠી અથવા ન્યુક્લિયર રિએક્ટરમાં પણ ઉર્જા મેળવવા માટે, ખાસ કરીને ઇલેક્ટ્રિક ઉર્જા મેળવવા માટે ખૂબ જ ઉપયોગી તત્વો છે. હવે આપણે ભણી ગયા છીએ. તો હવે ઓક્સિડેશન અવસ્થા આયનીયકત પછી એની સામાન્ય લાક્ષણિકતાઓ અને લેન્થેનાઇડ સાથે એની કમ્પેરિઝન. લેન્થેનાઇડ તત્વો સાથે આ તત્વોની કમ્પેરિઝન કરવાનું કારણ માત્ર એટલું, લેન્થેનાઇડ તત્વો પણ F વિભાગના તત્વો છે અને ઓક્ટિનાઇડ તત્વો પણ F વિભાગના તત્વો. બાકી રેડિયો એક્ટિવ તત્વોની લાક્ષણિકતા કંઈક અલગ જ હોય છે બધા કરતા. અને હમણાં જ વાત કરી એમ લેન્થેનાઇડ તત્વોમાં પ્રોમેથિયમ એક જ રેડિયો એક્ટિવ તત્વ છે, જ્યારે આ બધા જ રેડિયો એક્ટિવિટી ધરાવે છે. હવે લેન્થેનાઇડ તત્વો સાથે કમ્પેરિઝન અને આની સામાન્ય લાક્ષણિકતાઓ. હવે ઓક્ટિનાઇડ શ્રેણીના તત્વોની સામાન્ય લાક્ષણિકતાઓ અને Ln મતલબ લેન્થેનાઇડ તત્વો સાથે કમ્પેરિઝન. સામાન્ય લાક્ષણિકતાઓમાં જોઈએ તો લેન્થેનાઇડની જેમ જ ચાંદી જેવી ચમકતી ધાતુ છે, પણ સમય જતા ધાતુ ઉપર ઓક્સાઇડનું સ્તર બનતું જાય એટલે એની તેજસ્વીતા ઘટતી જાય. હવે પહેલા લાક્ષણિકતાઓ જોઈએ, ખાસ કરીને રાસાયણિક લાક્ષણિકતાઓ. તો અતિ પ્રતિક્રિયાત્મક, ખૂબ જ રિએક્ટિવિટી ધરાવતી ધાતુ છે, ખૂબ જ રિએક્ટિવ ધાતુ છે. એટલા માટે ઉકળતા પાણી સાથે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડનું મિશ્રણ આપે છે. ઉકળતા પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રાઇડ અને ઓક્સાઇડનું મિક્સચર બનાવે છે, એનું મિશ્રણ બનાવે છે. ઉપરાંત મધ્યમ તાપમાને નોન મેટલ્સ અથવા અધાતુ સાથે પ્રક્રિયા કરી શકે છે અને HCl જેવા પ્રબળ એસિડ સાથે, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે મોટા ભાગના તત્વો સહેલાઈથી પ્રક્રિયા આપી શકે છે. પરંતુ ઓક્સાઇડનું સ્તર થઈ જવાથી નાઇટ્રિક એસિડ સાથે HCl જેવી પ્રતિક્રિયાત્મકતા આ ધાતુ આપી શકતી નથી. તો આ બધી કેમિકલી કેરેક્ટરિસ્ટિક્સ અથવા લાક્ષણિકતાઓ અથવા ગુણધર્મો છે. હવે લેન્થેનાઇડ તત્વો સાથે એની કમ્પેરિઝન કરીએ તો સૌથી પહેલા ખાસ ધ્યાનમાં એ જ રાખવાનું, લેન્થેનાઇડ તત્વોમાં પ્રોમેથિયમ જ માત્ર રેડિયો એક્ટિવ તત્વો છે, જ્યારે આ બધા જ રેડિયો એક્ટિવ તત્વો છે. બીજું, વિભિન્ન પ્રકારના બંધારણ આપી શકે છે, કારણ એની ધાત્વીય ત્રિજ્યામાં અનિયમિતતાનું વલણ જોવા મળે છે. એટલા માટે વિભિન્ન પ્રકારના બંધારણો આપી શકે છે આ ધાતુ. ઉપરાંત
એક્ટિનિયમ શ્રેણીના તત્વોની આયનીકરણ ઉર્જા અથવા આયનીકરણ એન્થાલ્પી એલન અથવા લેન્થેનાઇટ તત્વો કરતા ઓછી હોય છે. હવે આયનીકરણ એન્થાલ્પી આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો આ તત્વોમાં જો છેલ્લો ઇલેક્ટ્રોન 7s2 માં અને ડી એફ કક્ષાનો ઇલેક્ટ્રોન જુઓ તો 5f માં, જ્યારે લેન્થેનાઇડમાં જુઓ તો 4f માં ઇલેક્ટ્રોન છે અને 6s2 માં છેલ્લો ઇલેક્ટ્રોન છે. તો આ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રથી લેન્થેનાઇડ તત્વોના ઇલેક્ટ્રોન જે પરમાણુ કેન્દ્રથી દૂર છે એની કરતા વધારે દૂર છે. એટલા માટે સહેલાઈથી ઇલેક્ટ્રોન આમાંથી લેન્થેનાઇડ તત્વોની સરખામણીમાં દૂર થઈ શકે છે. એટલા માટે એની આયનીકરણ એન્થાલ્પી અથવા આયનીકરણ ત્રિજ્યા પ્રમાણમાં ઓછી છે. બીજું, સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. આની પહેલાના પીરિયડમાં આપણે જોયું હતું લેન્થેનમ તત્વો, લેન્થેનાઇડ તત્વો, બધા તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 તો હતી જ, જ્યારે અહીંયા આ બધા તત્વો પણ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. પરંતુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા જુઓ તો અમુક તત્વોમાં +2 છે, +3 છે, અમુકમાં +4 છે, +5 છે અને +6 પણ છે. દાખલા તરીકે +2 નોબેલિયમ, +3 બધામાં જ છે. મોટા ભાગનામાં સ્થાયી +3 જ છે. પણ હવે +4 માં જુઓ તો પ્લુટોનિયમ, +5 માં જુઓ નેપ્ચ્યુનિયમ, +6 માં જુઓ યુરેનિયમ. હમણાં જ વાત કરી UF6 ની. તો +2 થી +6 સુધીની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા આ તત્વોમાં જોવા મળે છે. એટલે અહીંયા પણ કમ્પેરિઝન કરી શકાય. બીજું, આ શ્રેણીના તત્વોના ચુંબકીય ગુણધર્મો લેન્થેનાઇડના ચુંબકીય ગુણધર્મો કરતા જટિલ છે. તો આ લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણીના તત્વોની સરખામણી થઈ. હવે આ પાઠનો છેલ્લો ટોપિક જુઓ તો ડી અને એફ વિભાગના તત્વોના કેટલાક અનુપ્રયોગો અથવા એપ્લિકેશન્સ મતલબ ઉપયોગો. તો આખો પાઠ આપણે ભણતા ગયા, આખું ચેપ્ટર ભણતા ગયા. જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં જે તે તત્વના કે જે તે શ્રેણીના ઉપયોગોની પણ ચર્ચા આપણે કરી જ છે. દાખલા તરીકે સંક્રાંતિ તત્વોની વાત કરીએ તો નિકલ હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવામાં વપરાય. ઉપરાંત વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 સંપર્ક પદ્ધતિ દ્વારા સલ્ફ્યુરિક એસિડના નિર્માણમાં વપરાય. આયરન હેબર પદ્ધતિ દ્વારા એમોનિયા જેવા અગત્યના સંયોજનની બનાવટમાં વપરાય. તો આ બધા એના એપ્લિકેશન્સ અથવા અનુપ્રયોગો થયા. હમણાં જ વાત કરી હતી એમ યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ આવી રેડિયો સક્રિય ધાતુ વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે ખાસ ઉપયોગી છે. ઝિગલર નાટા ઉદ્દીપક કે જે પોલિમરાઇઝેશન માટે, બહુલીકરણ માટે અગત્યનો ઉદ્દીપક છે, એ પણ TiCl4 ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અથવા ટિટેનિયમ ક્લોરાઇડ. તો આમાં ટિટેનિયમ ધાતુ આવી એ ડી વિભાગની અથવા સંક્રાંતિ ધાતુ છે. તો આવા એના અનેક ઉપયોગો છે. બુકમાં આપ્યા, બુકની મર્યાદા પ્રમાણે આપ્યા છે. બાકી આના બધાના ઉપયોગોની ચર્ચા કરીએ બાકી એક બુક ભરાઈ જાય. એટલા બધા વ્યવહારમાં ડી અને એફ વિભાગના તત્વો અને એના સંયોજનો આપણી માટે ઉપયોગી છે. તો અહીંયા આ ચેપ્ટરમાં ડી અને એફ વિભાગના તત્વોની ચર્ચા આપણે કરી. હવે આ ચર્ચાનો સારાંશ જુઓ તો ડી વિભાગના તત્વો જેની 4 શ્રેણી 3D, 4D, 5D અને 6D. 6D શ્રેણીના તત્વોની કેમેસ્ટ્રી હજી ઓછી જાણીતી છે કારણ કે બધા રેડિયો એક્ટિવ તત્વો બની ગયા. પહેલી, બીજી, ત્રીજી આ 3 સંક્રાંતિ શ્રેણીના તત્વોની કેમેસ્ટ્રી. આ કેમેસ્ટ્રીની અંદર એના આવર્તી ગુણધર્મો,
એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, ઓક્સિડેશન અવસ્થા, અલગ અલગ સંયોજનો બનાવવાની ક્ષમતા, આ બધી જ બાબતોની ચર્ચા ઉપરાંત ખાસ આ બધા જ તત્વોના પરમાણુ ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચનામાં જ્યાં જ્યાં ક્રમ નથી જળવાતો, કોઈ અપવાદ ઉત્પન્ન થાય છે તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઉપરાંત ડી વિભાગના તત્વો એનો ચુંબકીય ગુણધર્મ અને ચુંબકીય ગુણધર્મની સાથે ચુંબકીય ચાક માત્રા કેમ શોધી શકાય એનું સૂત્ર. ચુંબકીય ચાક માત્રા શોધવા માટે ઇલેક્ટ્રોન રચના ખૂબ અગત્યની છે. સાથે સાથે ડી વિભાગના તત્વોના બે અગત્યના સંયોજનો, પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ પરમેંગેનેટ, આ બંનેની બનાવટ, આ બંનેના ગુણધર્મો અને આ બંનેના ઉપયોગો. હવે જો આ બંનેના ઉપયોગો શબ્દો હું બોલું છું, એ આપોઆપ ડી અને એફ વિભાગના તત્વોની કેટલાક અનુપ્રયોગો એની અંદર આવી જ જાય. કારણ કે સંક્રાંતિ તત્વ એ બંને સંયોજનમાં જોડાયેલું છે, તો એની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો. પછી એફ વિભાગના તત્વો. એફ વિભાગના તત્વોમાં ગયો આખો જ લેક્ચર આપણે લેન્થેનાઇડ વિશે જ ભણ્યા. તેમાં લેન્થેનાઇડ તત્વોના ઉપયોગો પણ ભણ્યા હતા. લેન્થેનાઇડ તત્વોમાં લેન્થેનાઇડ સંકોચન ભણ્યા હતા, અને એ લેન્થેનાઇડ સંકોચનની અસર બીજી અને ત્રીજી સંક્રાંતિ તત્વોની પરમાણુય ત્રિજ્યા પર કેવી રીતે પડે છે એ પણ સમજ્યા હતા. અને આજે ઓક્ટિનાઇડ શ્રેણી, આ શ્રેણીના બધા તત્વો, ઇલેક્ટ્રોન રચના અને લેન્થેનાઇડ શ્રેણીના તત્વો સાથે એની કમ્પેરિઝન. તો અહીંયા આ ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો વાળું ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ થાય છે. હવે આ આખા ચેપ્ટરની સમરી, આ આખા ચેપ્ટરના જે તે પ્રશ્નો, એના જવાબ, આ બધું જ તૈયાર કરવા માંડવાનું. આ ખૂબ અગત્યની વસ્તુ છે. જે તે ચેપ્ટર પૂરું થાય સાથે સાથે જ બધી વસ્તુ બાય હાર્ટ કરતા જઈએ, બરાબર પાકી કરતા જઈએ, તો એ ચેપ્ટરમાં પછી કોઈ તકલીફ રહેતી નથી. સમય અંતર એને રિવાઇઝ કરી લેવાનું. દર શનિ રવિના ટાઈમમાં રિવિઝનની ખાસ ટેવ રાખવાની. તો હવે આ ચેપ્ટરમાં કોઈ પ્રકારનો ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. આની પછીના પીરિયડમાં નવા ચેપ્ટર સાથે ફરીવાર મળશું. હજી આ ચેપ્ટરની અંદર ફરીવાર રિપીટ કરીએ છીએ કે કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કે મેસેજ કરજો. ઓકે, થેન્ક યુ.